વેલકમ ટુ આઈસીએસના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હું ડોલર ખત્રી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ચેન્જ ધ વોઇસ, એક્ટિવ પેસિવ વોઇસ આ વિશે સમજીએ. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એને શું કહેવાય, એને આપણે આપણી ભાષામાં, માતૃભાષામાં કેવી રીતે સમજીએ એ પહેલાં આપણે જોઈ લઈએ. તો એક્ટિવ અને પેસિવ સાંભળી લો. જ્યારે વાક્યમાં કર્તાને વધુ મહત્ત્વમાં આવે ત્યારે એને કર્તરી પ્રયોગ કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં એક્ટિવ વોઇસ કહીએ છીએ. જ્યારે વાક્યમાં કર્તાને વધુ મહત્ત્વ આપવામાં આવે તો એને કર્તરી પ્રયોગ કહેવાય, ઇંગ્લિશમાં એને એક્ટિવ વોઇસ કહેવાય. કર્તા એટલે કોણ? તો કે જે ક્રિયા કરે છે તે. એને આપણે પેસિવના સંદર્ભમાં ઝડપથી સમજી શકશું કે જ્યારે વાક્યમાં કર્મને વધુ મહત્ત્વમાં આપવામાં આવે એને કર્મણી પ્રયોગ કહેવાય, ઇંગ્લિશમાં એને પેસિવ વોઇસ કહેવાય. આપણે આ પેસિવ વોઇસવાળું વાક્ય ગુજરાતીમાં હું બોલું એટલે તમને ઝડપથી સમજાઈ જશે. જેમ કે તાળું માર્યું. તાળું માર્યું, આમાં તાળું શબ્દ છે કર્મ છે. કેમ? તો કે ક્રિયાનો કરનાર નથી. બારણું બંધ કર્યું, શાકભાજી કાપ્યા, ઝાડ પાડવામાં આવ્યું. તો આ બધા પેસિવ ફોર્મેટના વાક્ય, કર્મણી પ્રયોગના વાક્ય થયા. હવે એમાં આપણે કર્તાનું આપણે ઉપયોગ કરીએ. દાખલા તરીકે મમ્મીએ તાળું માર્યું, તો મમ્મી કર્તા થયા. તો એમાં આપણે વાક્યની શરૂઆતમાં કર્તાનો ઉપયોગ કરીએ છીએ, એટલે કર્તરી પ્રયોગ થયો. પણ તાળું મારવામાં આવ્યું તો આ વાક્ય કર્મણી પ્રયોગ થયો, કેમ કે એમાં કર્મનું મહત્ત્વ છે. એટલે જે વાક્યમાં કર્તાને વધુ મહત્ત્વ આપવામાં આવે એને કર્તરી પ્રયોગ કહેવાય, ઇંગ્લિશમાં એક્ટિવ વોઇસ કહેવાશે. જે વાક્યમાં કર્મને વધુ મહત્ત્વમાં આપવામાં આવે એને કર્મણી પ્રયોગ કહેવાય અને ઇંગ્લિશમાં એને પેસિવ વોઇસ કહેશું. જય હિન્દ દોસ્તો. આવી જ રીતના આઈસીએસ તમારા માટે એક ફૂલ કોર્સ લાવી રહી છે અને આ ફૂલ કોર્સ માત્ર અને માત્ર 6,000 રૂપિયામાં, એમાં પણ તમને 50% ડિસ્કાઉન્ટ સાથે આ કોર્સ મળી રહ્યો છે. એટલે માત્ર તમને 3,000 રૂપિયામાં આ કોર્સ અવેલેબલ કરાવવામાં આવે છે તમારી આઈસીએસની એપ્લિકેશન ઉપર. જો તમે આ કોર્સ લેવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે. એક લિંક તમને મળશે કે આ કોર્સની તમામ ડિટેલ મળશે. આ ડિટેલની અંદર, આ એપ્લિકેશનની અંદર જો તમે લેશો તો 450 કલાક કરતાં પણ વધારે કન્ટેન્ટ છે. સેગમેન્ટ વાઇઝ વિડીયો આપેલા છે અને એની પછી એક ક્રેશ કોર્સ પણ તમને આપવામાં આવશે જે તમને એક્ઝામમાં રિવિઝન માટે બહુ ખાસ મહત્ત્વનું છે. અને જેટલા વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, સબસ્ક્રાઇબ કરી છે, એ વિદ્યાર્થીઓને એક મોક ટેસ્ટ પણ ફ્રીમાં આપવામાં આવશે. તો જાઓ, એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરો અને તમારી તૈયારીને શરૂ રાખો. તો ટૂંકમાં કેવી રીતે યાદ રાખશું? તો કે વાક્યની શરૂઆત કર્તાથી થાય તો એ કર્તરી પ્રયોગ, ને વાક્યની શરૂઆત કર્મથી થાય તો એ કર્મણી પ્રયોગ, પેસિવ વોઇસ. સાંભળો, મમ્મીએ તાળું માર્યું તો વાક્યની શરૂઆત મમ્મી થઈ, માતા થયા એટલે એ કર્તા છે, કર્તરી પ્રયોગ થયો, એક્ટિવ વોઇસ થયો. પણ તાળું મારવામાં આવ્યું તો એમાં તાળું શબ્દ કર્મ છે તો એ કર્મણી વાક્ય થયું. એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે પહેલો શબ્દ કયો છે. પહેલો શબ્દ કર્તા હોય તો એ કર્તરી પ્રયોગ, પહેલો શબ્દ કર્મ હોય તો એ કર્મણી પ્રયોગ. કર્તાને મહત્ત્વ આપવામાં આવે તો એ કર્તરી પ્રયોગ, એક્ટિવ વોઇસ. કર્મને મહત્ત્વ આપવામાં આવે તો એ કર્મણી પ્રયોગ, પેસિવ વોઇસ. તો એક્ટિવમાંથી પેસિવ આજે આપણે સમજવાના છીએ દરેક કાળનું. તો એક્ટિવમાંથી પેસિવ કરવું હોય તો શું કરવું પડે, એના કેટલાક સ્ટેપ આપણે સમજવા જેવા છે. તો પહેલો સ્ટેપ છે વાક્યની શરૂઆતમાં કર્મ મૂકવું. ક્યારે? એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર કરવું હોય તો પહેલામાં પહેલો આપણે શું કામ કરશું? કર્મને મૂકશું. બીજું, ટુ બીના રૂપ મૂકવાના થશે, અથવા ટુ હેવના રૂપ થશે, અથવા મોડેલ ઓક્ઝિલરીના રૂપ થશે. કેવી રીતે? તો કે સાદો વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર, સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર, સાદો ભવિષ્યકાળ હોય તો શેલ બી, વિલ બી. આ રીતે ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર, ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર, પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ એઝ, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ,
પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શેલ હેવ, વિલ હેવ. સિમ્પલ મોડલ ઓક્ઝિલરી હોય તો કેન, કુડ, વુડ, શુડ, મે, મસ્ટ, માઇટ આપેલું જે હોય તેનું તે જ. આ રીતે આપણે ટુ બીના રૂપ, ટુ હેવના રૂપ કે મોડલ ઓક્ઝિલરીના રૂપ મૂકવાના થશે. પછી ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ લખવાનું થશે. જેમ કે ચાલુ વર્તમાન કાળમાં આમ સિંગિંગ આવું ક્રિયાપદ છે, પણ આ ક્રિયાપદ નથી, મૂળ ક્રિયાપદ આ છે સિંગ અને આ આઈએનજી. તો આ જે ભૂત કૃદંત કોના થશે તો કે મૂળ ક્રિયાપદના. તો આનું ભૂત કૃદંત થશે સંગ, SUNG, અને આ આઈએનજી છે એને શરૂઆતમાં લખાશે બીંગ તરીકે. તો મિત્રો દરેક મૂળ રૂપ છે એનું ભૂતકૃદંતનું રૂપ તમારે લખવાનું થશે. પેસિવ વોઇસ બનાવવું હોય તો એમાં ભૂતકૃદંત કમ્પલસરી છે. ત્યારબાદ પ્રેપોઝિશન બાય મૂકવાનું છે અને ત્યારબાદ અંતે કર્તા અથવા કર્તાની કર્મ વિભક્તિ. હવે કર્મ વિભક્તિ કોની બનશે તો કે સર્વનામોની બનશે. દાખલા તરીકે રાજેશ આવો કર્તા છે તો રાજેશને આપણે હી ધારી અને એનું હિમ નથી લખવાનું. જો રાજેશ કરતા આપ્યો હોય તો પેસિવ બનાવતી વખતે રાજેશ જ લખશું, પણ રાજેશને બદલે હી આપ્યું હોય તો આપણે હિમ લખશું. તો આ જે સર્વનામ છે એની કર્મ વિભક્તિ થશે, નામની નહીં થાય. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. અને છેલ્લે આપણે વાક્યમાં જો અન્ય પદ આપ્યા હોય તો એ લખવાના થશે. એ બહુ અગત્યનું નથી. આટલા 5 સ્ટેપ તમારે ખાસ એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે ઉપયોગમાં લેવાના છે. આ દરેક ટેન્સની અંદર તમને એ બતાવવામાં આવશે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ, હમણાં જ વાત થઈ કે સર્વનામની વિભક્તિઓ ચેન્જ કરવાની હોય છે. આ સબ્જેક્ટિવ કેસ એટલે કર્તા વિભક્તિ કહેવાશે, એની આપણે કર્મ વિભક્તિ કરવાની એટલે કે ઓબ્જેક્ટિવ કેસ કરવાનું. ક્યારે? એક્ટિવમાંથી પેસિવમાં આપણે ફેરફાર કરીએ ત્યારે. જો કર્તા આય હોય તો એની કર્મ વિભક્તિ મી કરીશું, કર્તા વી હોય તો કર્મ વિભક્તિ અસ કરીશું, કર્તા યુ હોય તો એની કર્મ વિભક્તિ યુ જ થાય, કર્તા હી હોય તો કર્મ વિભક્તિ હિમ કરીશું, કર્તા સી હોય તો કર્મ વિભક્તિ હર કરીશું, કર્તા ઈટ તો એની કર્મ વિભક્તિ ઈટ જ, કર્તા ધ્યેય તો એની કર્મ વિભક્તિ ધેમ. પણ માનો કે કર્તાની જગ્યાએ અહીંયા કોઈ દીપેન હોય તો એનું મી કે એવું કરવાની જરૂરિયાત નથી. માનો કે અહીંયા કિશોર હોય તો કિશોરનું હી માની અને એનું હિમ કરવાની જરૂરિયાત નથી. અહીંયા માનો કે રાધા હોય તો રાધાને સિંહ માની અને એનું હર કરવાની જરૂરિયાત નથી. અહીંયા અ કાવ હોય કરતા તો કાવને ઈટ માની અને એની કર્મ વિભક્તિ ઈટ કરવાની જરૂરિયાત નથી. અહીંયા કરતા ચિલ્ડ્રન હોય તો એને ધ્યેય માની અને એને કર્મ વિભક્તિ ધ્યેમ કરવાની નથી. નામ હોય તો નામ જ રહેવા દેવાના છે. આ સર્વનામો આપ્યા હોય તો જ એની આ કર્મ વિભક્તિ બનાવવાની છે, અન્યથા નહીં. નામ હોય તો નામ જ, સર્વનામ આપ્યા હોય વાક્યમાં કર્તાના સ્થાને આ સર્વનામ આપ્યા હોય તો અને તો જ એની કર્મ વિભક્તિ બનાવવાની રહેશે, અન્યથા નહીં. તો મિત્રો આ બહુ સાદી સમજ હતી કે એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે બનાવવું. બીજી વાત, એક્ટિવમાંથી પેસિવ દરેક કાળનું બને જ. એક્ટિવમાંથી પેસિવ ફેરવવું હોય તો એની કેટલીક બાબતો આપણે ધ્યાન રાખીશું દરેક કાળ માટે. એ હવે આપણે કાળ પ્રમાણે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે સાદા વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવ સમજીએ. તો સાદા વર્તમાન કાળમાં એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે પહેલું આપણે કર્મ લેશું, બીજું એમિઝા લેશું, ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત લેશું, પછી બાય અને પછી કર્તા અથવા કર્તાની કર્મણી એટલે કે કર્મ વિભક્તિ આમ લખશું. આ કર્તાની કર્મણી જે છે એ સર્વનામના જ ચેન્જીસ થશે. અને છેલ્લે અન્ય પદ જો આપેલા વાક્યમાં હોય તો, ન હોય તો જરૂર નથી. એટલે અન્ય પદ આપણે અહીંયા નિર્દેશ નથી કર્યો. તો જોઈએ, પહેલાં આપણે દરેક વાક્ય આપણી સમક્ષ આવે તો એને 3 બાબતો ખાસ ધ્યાનમાં લેવાની છે. એક તો વાક્ય જે છે એ કયા કાળનું છે,
આપણે પહેલાં એ જોવાનું છે આ વાક્ય કયા કાળનું છે. અત્યારે આપણે સાદો વર્તમાન કાળ સમજીએ છીએ. હવે કોઈ પણ વાક્ય કયા કાળનું છે એ કેમ ખબર પડે? તો એ વાક્યનું ક્રિયાપદ છે એ આપણને બતાવે કે આ કાળનું વાક્ય છે. તો એ કેવી રીતે? તો કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે અથવા ક્રિયાપદના છેડે SES વાળું રૂપ આવે. એટલે આપણે વાક્યને 3 પ્રશ્ન કરવાના છે. એક, વાક્ય કયા કાળનું છે તે. બીજું, વાક્ય કેવું છે. એટલે કેવું એટલે વાક્ય હકાર છે, વાક્ય નકાર છે, વાક્ય પ્રશ્નાર્થ છે, કેવું વાક્ય છે આ ધ્યાનમાં રાખવાનું છે. અને ત્રીજું, વાક્ય એક્ટિવ છે કે પેસિવ છે. દરેક વખતે આપણે દરેક વાક્યને આ 3 બાબતને પૂછશું. આ વાક્ય વર્તમાન કાળનું છે કેમ કે અહીંયા ક્રિયાપદના મૂળરૂપના છેડે SES છે એટલે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એક વાત. બીજું, આ વાક્ય વિધાન છે કેમ કે આમાં વિધાન હકારાત્મક છે, આમાં નોટ નથી, આ વાક્ય પ્રશ્નાર્થ નથી એટલે આ વાક્ય હકારાત્મક વિધાન વાક્ય છે. ત્રીજું, આ વાક્ય એક્ટિવ છે. કેમ? તો કે વાક્યમાં કર્તા આપ્યો છે પહેલાં પોસ્ટમેન. ક્રિયા કઈ છે? તો કે ડિલિવર્સ. શું ડિલિવર કરે છે? તો કે પત્રો. હવે પહેલું આપણે કર્મ જોવે છે. પેસિવ બનાવવા માટે આપણે પહેલાં શું જોવે છે? કર્મ. જો આટલા સ્ટેપ આપણે પેસિવ બનાવવા માટે કરવાના રહેશે. આટલા સ્ટેપ. પહેલું સ્ટેપ આપણે જોવે છે કર્મ. તો કર્મ કેવી રીતે મળશે? તો કે કર્મ છે ને એ માટે 3 બાબતો યાદ રાખવું. એક તો કર્મ છે ને એ ત્રીજો શબ્દ નહીં પણ ત્રીજું સ્થાન છે. પહેલું સ્થાન અંગ્રેજીમાં કોનું હોય? તો કે કર્તાનું હોય. બીજું સ્થાન તો કે ક્રિયાપદનું હોય. ત્રીજું સ્થાન તો કે કર્મનું હોય. ત્રીજું સ્થાન કર્મનું હોય. આ એક વાત. બીજું, કર્મ જે છે ને એ ક્રિયાપદ પછી વર્બ પછી આવે. હવે વર્બ કેમ ખબર પડે? તો કે જે શબ્દના છેડે વ હોય ને એ વર્બ હોય. ગુજરાતીમાં આપણે એને વ કહીએ. દાખલા તરીકે ડિલિવર્સ તો કે વિતરણ કરવું. બરાબર છે? વિતરણ કરવું. વ એ ક્રિયાપદ થયું અને ક્રિયા બતાવતું હોય અને ક્રિયાપદ પછી કર્મ હોય. મૂળ વાત આપણી એ છે કે વર્બ પછી કર્મ હોય. આ ડિલિવર્સ એ વર્બ છે તો એના પછી કર્મ છે લેટસ. અને ત્રીજું, આ વર્બ હોય ને એને શું અથવા કોને આવો પ્રશ્ન કરીએ તો કર્મ મળે. ડિલિવર્સ એટલે વિતરણ કરવું. શું વિતરણ કરે છે અહીંયા પોસ્ટમેન? તો કે પત્રો. વર્બને કોણ પ્રશ્ન પૂછે ને તો કર્તા મળે. ડિલિવર્સ એટલે વિતરણ કરે છે. કોણ વિતરણ કરે? તો કે પોસ્ટમેન એટલે આ કર્તા છે. શું વિતરણ કરે? તો કે પત્રો એટલે કર્મ છે. ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ. પોસ્ટમેન પત્રો વિતરણ કરે છે. તો અહીંયા શું વિતરણ કરે છે? તો કે પત્રો એટલે કર્મ થાય. તો આપણે આટલા સ્ટેપ લેવાના છે. પહેલું સ્ટેપ કર્મ. તો કર્મ થયું અહીંયા લેટર્સ. પછી આ લેટર્સ બહુવચન છે એટલે એમ ઇઝ આર. એમાંથી કોઈ એક શબ્દ લેશું. અહીંયા આવશે આર. કેમ? તો કે લેટર્સ બહુવચન છે. આ જો તમને ખ્યાલ આવે છે એટલે આર. હવે તો કે V3 પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદન પણ કોનું? તો કે આ ડિલિવરનું. આ એસ તો લાગ્યો છે. ત્રીજો પુરુષ એકવચન હોવાને હિસાબે આ એસ લાગે છે એટલે મૂળ રૂપ આ છે ડિલિવર. હવે એના છેડે ઈડી લગાડશું. ડિલિવર્ડ. પછીની સ્થિતિ છે આપણી બાય. પછી કર્તા અને કર્તાની કર્મ વિભક્તિ. અહીંયા કર્તા છે ધ પોસ્ટમેન. તો અહીંયા આપણી બધી શરતો પૂરી જ. કર્મ અહીંયા જોઈ જાઓ. લેટર્સ. બીજું એમ ઇઝ આર તો આર. ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલ ડિલિવર્ડ. પછી તો કે બાય. પછી કર્તા અહીંયા પોસ્ટમેન આપ્યું છે તો એ જ લખ્યું. આપણે હિમ લખીશું નહીં કેમ કે અત્યારે પોસ્ટમેન પુરુષ કે સ્ત્રી ગમે તે હોય. તો જો લેટર્સ આર ડિલિવર્ડ બાય ધ પોસ્ટમેન. આ રીતનું વાક્ય બનશે. નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ. ધ ક્લર્ક કલેક્ટ્સ બિલ્સ. ક્લર્ક એટલે કારકુન
કલેક્ટ એટલે એકઠું કરવું, બિલ એટલે ટિકિટ્સ કે વગેરે બિલ પત્રો વગેરે. અહીંયા આ વર્બ છે. જો ત્રીજું સ્થાન આ છે, વર્બ પછી છે. કલેક્ટ એટલે એકઠું કરવું. શું એકઠું કરે તો કે બિલ. તો બિલ એ કર્મ છે. કોણ એકઠું કરે તો કે ક્લર્ક. તો એ શું છે? કર્તા. કલેક્ટ ક્રિયાપદ, બિલ્સ એ કર્મ. કર્મ કેમ ખબર પડે? આ ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન કરવાથી મળે. 3 શરત. એક તો ત્રીજું સ્થાન, પહેલું સ્થાન કર્તા, બીજું સ્થાન ક્રિયાપદ, ત્રીજું સ્થાન કર્મ. આ એક વાત. બીજું ક્રિયાપદ પછી કલેક્ટ એકઠું કરવું એ ક્રિયાપદ છે. હવે કલેક્ટ એકઠું કરવું એ ક્રિયાપદ કેમ છે? કેમ કે એ ક્રિયા છે. જુઓ, આ રીતે ભેગું કરવાને એકઠું કરવું એમ કહેવાય. આ રીતે આપણે લઈને ભેગા કરીએ એને શું કર્યું કહેવાય? એકઠું. એક પ્રકારની ક્રિયા થઈ એટલે એ ક્રિયાપદ છે. અહીંયા બિલ્સ આ કર્મ છે. અને ત્રીજી વાત, ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. કલેક્ટ એકઠું કરવું. શું એકઠું કરવું તો કે બિલ્સ. તો મિત્રો, પહેલી શરત આપણી કર્મ મેં લખી દીધું અહીંયા, બિલ્સ બહુવચન છે. બીજી શરત જો એમ ઇઝ આર, બિલ્સ બહુવચન છે એટલે આર. ત્રીજું જો પાસ્ટ પાર્ટિસિપલ, અહીંયા આપણે લખશું કલેક્ટેડ, ઈડી મૂળરૂપ કલેક્ટ છે. પછી ની શરત જુઓ બાય, પછી કરતા જુઓ ધ ક્લર્ક. આ રીતે એ વાક્ય બનશે. જોઈએ અહીંયા વાક્ય, બિલ્સ આર કલેક્ટેડ બાય ધ ક્લર્ક. આ બિલ્સ કર્મ, એમ ઇઝ આર, ત્રીજું રૂપ બાય અને કરતા. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. ધ કંડક્ટર ગિવ્સ ટિકિટ્સ. કંડક્ટર ટિકિટ આપે છે. પહેલું સ્થાન કરતા, બીજું ક્રિયાપદ, ત્રીજું કર્મ. ક્રિયાપદ પછી છે. ગીવ ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન કરીએ. ગિવ્સ એટલે આપે છે. શું આપે છે તો કે ટિકિટ્સ. આ શબ્દ કર્મ થયો. આપણે આગળ લઈએ. ટિકિટ્સ બહુવચન છે એટલે આર. ગીવનું ત્રીજું રૂપ ગિવન, પછી બાય અને કરતા થાય ધ કંડક્ટર. આ રીતે વાક્ય બન્યું. કર્મ ટિકિટ્સ, એમ ઇઝ આર માંથી આર, ગીવનું ત્રીજું રૂપ ગિવન, પછી તો કે બાય, કરતા તો કે ધ કંડક્ટર. તો મિત્રો, આ રીતનું વાક્ય થશે. ટિકિટ્સ આર ગિવન બાય ધ કંડક્ટર. ધ કીપર ફીડ્સ ધ લાયન. પહેલું સ્થાન કીપર, બીજું વર્બ. ફીડ એટલે ખવડાવવું, આ ક્રિયા થાય. લાયન્સ કર્મ, ક્રિયાપદ પછી છે. અહીંયા શું પ્રશ્નથી નહીં થાય, અહીંયા કોને પ્રશ્ન થશે. ફીડ એટલે ખવડાવે છે. કોને તો કે સિંહને. કર્મ થયું એ. તો ધ લાયન્સ કર્મ બે રીતે મળે. શું પૂછવાથી અને કોને પ્રશ્ન પૂછવાથી. ધ લાયન્સ બહુવચન છે એટલે આર. ફીડનું ત્રીજું રૂપ ફેડ, પછી બાય, અહીંયા કરતા છે ધ કીપર. આપણી શરત જોઈ લો. કર્મ ધ લાયન્સ, બીજી શરત એમ ઇઝ આર, ત્રીજી પાસ્ટ પાર્ટિસિપલ ફેડ, પછી બાય અને પછી કરતા ધ કીપર. તો આ રીતનું વાક્ય બનશે. ધ લાયન્સ કર્મ, એમ ઇઝ આર, ત્રીજું રૂપ બાય અને કરતા. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ધ પિયુન રિંગ્સ ધ સ્કૂલ બેલ. આપ જાણી શકો છો, પિયુન છે એ કરતા છે, રિંગ્સ વર્બ છે, સ્કૂલ બેલ આ શબ્દ કર્મ છે. ત્રીજો શબ્દ થશે, ત્રીજું સ્થાન થશે શબ્દ કરતા. રિંગ એટલે વગાડવું. શું વગાડે છે તો કે સ્કૂલ બેલ, કે કર્મ થયું સ્કૂલ બેલ. બીજી શરત એમ ઇઝ આર, ઇઝ. ત્રીજી શરત પાસ્ટ પાર્ટિસિપલ રંગ, પછીની શરત બાય અને પછી ધ પિયુન. તો આ રીતે એક્ટિવમાંથી પેસિવ બનાવવું હોય અને જો વાક્ય હકાર હોય તો આ કન્ડિશનને તમારે એપ્લાય કરવાની થશે.
એમાં ધ્યાન જે રાખવાનું છે ને તે આટલું જ રાખવાનું છે. સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ આર અને ત્રીજું રૂપ આવે. હવે પ્રશ્ન થાય સાદો વર્તમાન કાળ કેમ ખબર પડે? તો કે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ વાળું રૂપ આવવું જોઈએ. બસ આના પર. પણ ઇનકેસ જો વાક્ય નકાર હોય તો તમને ખ્યાલ છે કે સાદા વર્તમાન કાળના નકાર વાક્ય હોય, માનો કે આ ગો છે, આનું નકાર બનાવવું હોય તો આમ બનશે ડુ નોટ ગો, અને આ ગોઝ છે આનું નકાર બનાવવું હોય તો આમ બનશે ડઝ નોટ ગો, આમ બનશે. એટલે નકાર વાક્યનું આપણે બનાવવાનું થશે એક્ટિવ પેસિવ. તો આ એમ ઇઝ આર પછી નોટ આવશે તો ડુ નોટ ડઝ નોટ એ નીકળી જશે. જોઈએ આપણે નકાર વાક્યનું પેસિવ. જોઈએ પહેલું વાક્ય, ધ વોચમેન ડઝ નોટ એલાઉ સ્ટ્રેન્જર. પહેલું તો પેસિવ બનશે કેવી રીતે? પહેલું કર્મ, બીજું એમ ઇઝ આર અને નોટ, ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલ બાય, કર્તા અથવા કર્તાની કર્મણી, અને અન્ય પદ હોય તો એના પછી આપણે લખવાના થશે. તો એમ ઇઝ આર પછી નોટ આવશે એ યાદ રાખવાનું છે. ધ વોચમેન આ પહેલું સ્થાન કહેવાય કર્તાનું. અહીંયા ડઝ નોટ એલો આ બીજું સ્થાન ક્રિયાપદનું થાય. બીજો શબ્દ આ જ કહેવાય ડઝ કે ડઝ નોટ, પણ નહીં, આપણે બીજું સ્થાન જોવાનું છે. પહેલું સ્થાન વોચમેન કરતા, બીજું સ્થાન ડઝ નોટ એલો ક્રિયાપદનું, અને ત્રીજું સ્થાન સ્ટ્રેન્જર્સ આ કર્મનું થાય. ક્રિયાપદ પછી છે, અને ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે. એલો એટલે છૂટ આપવી. શું અથવા કોને છૂટ આપવાની વાત કરે છે અહીંયા? અજાણ્યાને. નકારાત્મક વાક્ય છે, છૂટ આપતો નથી. કોને છૂટ આપતો નથી? તો કે અજાણ્યાઓને. તો કર્મ શું થાય? સ્ટ્રેન્જર્સ આ કર્મ થાય. તો પહેલાં આપણે લેશું કર્મ સ્ટ્રેન્જર્સ. આ શબ્દ બહુવચન છે જુઓ, એટલે અહીંયા એમ ઇઝ આરમાંથી આર આવશે અને નોટ અહીંયા લાગશે. તો આ ડઝ નોટનું શું થાય? તો કે નીકળી જાય. આ ડઝ નોટનું જ આર નોટ થયું એમ માનો. હવે ત્રીજી શરત પાસ્ટ પાર્ટિસિપલ શું આવશે? એલાઉડ. પછીની શરત તો કે બાય. પછીની શરત કર્તા, તો કર્તા છે ધ વોચમેન. આ કર્તા છે. તો આ રીતે વાક્ય બનશે. જો ધ સ્ટ્રેન્જર કર્મ, એમ ઇઝ આર નકારાત્મક એટલે આર નોટ, એલોનું ત્રીજું રૂપ એલાઉડ, બાય, અને કર્તા ધ વોચમેન. નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ, ધ બુક સેલર ડુ નોટ પ્રિન્ટ બુક. અહીંયા બુક સેલર્સ બહુવચન આવશે કેમ કે અહીંયા ડુ નોટ આપ્યું છે. બુક સેલર ડુ નોટ પ્રિન્ટ બુક્સ. તો આ બુક્સ છે ને આ શબ્દ કર્મ થયું. બુક સેલર્સ સબ્જેક્ટ, ડુ નોટ પ્રિન્ટ આ ક્રિયાપદ વર્બ નકારાત્મક, બુક્સ આ ઓબ્જેક્ટ. આપણે પહેલાં લખશું બુક્સ બહુવચન છે. આ બહુવચન છે એટલે આર નોટ પ્રિન્ટ, પ્રિન્ટનું ત્રીજું રૂપ પ્રિન્ટેડ બાય ધ બુક સેલર. બહુવચન બુક સેલર્સ. અહીંયા ડુ નોટ છે એટલે અહીંયા બુક સેલર્સ બહુવચન હોવું જોઈએ. બુક્સ આર નોટ પ્રિન્ટેડ બાય ધ બુક સેલર્સ. આ બુક્સ કર્મ, પછી એમિઝારમાંથી આર કેમ કે બુક્સ બહુવચન છે, આર નોટ, પ્રિન્ટનું ત્રીજું રૂપ પ્રિન્ટેડ, પછી બાય અને કર્તા બુક સેલર. તો મિત્રો વાક્ય આવું બનશે, બુક્સ આર નોટ પ્રિન્ટેડ બાય ધ બુક સેલર. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, ધ મેનેજર ડઝ નોટ વિઝિટ ધ ઓફિસ રેગ્યુલરલી. આ મેનેજર છે એ સબ્જેક્ટ છે, ડઝ નોટ વિઝિટ આ વર્બ છે, ઓફિસ આ ઓબ્જેક્ટ છે,
રેગ્યુલરલી અન્ય પદ, સી અન્ય પદ કોમ્પ્લિમેન્ટ છે. મેનેજર દરરોજ ઓફિસની મુલાકાત લેતો નથી. શું મુલાકાત નથી લેતો અથવા શેની મુલાકાત નથી લેતો? તો કે ઓફિસની. તો એ શબ્દ આપણો કર્મ છે. તો શરૂઆતમાં આપણે લખશું કર્મ ઓફિસ. નકારાત્મક વાક્ય છે. ઓફિસ એકવચન છે એટલે ઇઝ નોટ. ઓફિસ એકવચન એટલે ઇઝ. નકારાત્મક છે એટલે નોટ. આ ડઝ નોટ નીકળી ગયું. આ વિઝિટનું ત્રીજું રૂપ થશે વિઝિટેડ, પછી બાય અને પછી કરતા ધ મેનેજર અને અન્ય પદ રેગ્યુલરલી. આ રીતનું વાક્ય બનશે. આપ જોઈ શકો છો આ ઓફિસ એ આપણું કર્મ. પછી નકાર વાક્ય છે. બીજી શરત આપણે એમ ઇઝ આર વત્તા નોટ. ઓફિસ એકવચન એટલે ઇઝ નોટ. વિઝિટનું ત્રીજું રૂપ વિઝિટેડ. અન્ય પદ આપણે પહેલાં લખેલા છે વિઝિટેડ રેગ્યુલરલી એટલે નિયમિત મુલાકાત લેવી, અહીંયા ન લેવી. પછી બાય અને કરતા ધ મેનેજર. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. રૂપેન ડઝ નોટ લાઇક ટી. રૂપેનને ચા પસંદ નથી. હવે આપને સમજાઈ ગયું છે. ટી કર્મ, નકારાત્મક વાક્ય એટલે ઇઝ નોટ, લાઇકનું ત્રીજું રૂપ લાઇકન, પછી બાય અને રૂપેન. નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ. દિશા ડઝ નોટ સિંગ સોંગ્સ. દિશા કરતા, ડઝ નોટ સિંગ ક્રિયાપદ, સોંગ્સ કર્મ. દિશાને ગીત ગાવા ગમતા નથી. શું નથી ગમતા? તો કે ગીત. તો એ કર્મ છે આપણે એને આપણે જોઈ લઈએ વાક્ય. સોંગ્સ આ શબ્દ બહુવચન છે એટલે આર. નકારાત્મક વાક્ય એટલે આર નોટ. આ સિંગનું ત્રીજું રૂપ થાય સંગ. પછી બાય અને દિશા. આપ જોઈ શકો છો સોંગ્સ કર્મ, એમ ઇઝ આર નોટ બહુવચન છે એટલે આર. નકારાત્મક એટલે આર નોટ. ત્રીજું રૂપ સંગ. બાય દિશા સિંગનું ત્રીજું રૂપ સંગ થશે. તો બહુ સરળ વાત એટલી છે કે તમારે જો નકારાત્મક બનાવવું હોય તો એમ ઇઝ આર પછી નોટ લખી દેવાનું. એમ નોટ, ઇઝ નોટ, આર નોટ ત્રણમાંથી કોઈ પણ થશે. તો ડુ ડઝનું શું થશે? ડુ નોટ, ડઝ નોટ. તો એ નીકળી જશે. બસ આટલી જ વાત. પણ ધારો કે તમારે પ્રશ્નાર્થ બનાવવાનું થાય તો શું કરવું? તો કે એમ ઇઝ આર વાક્યની શરૂઆતમાં લેવાના. એટલે પહેલાં શું આવશે? તો કે એમ ઇઝ આર આવશે. પછી કર્મ, ભૂત કૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, કર્તા અથવા કર્તાની કર્મણી. જોઈએ એક વાક્ય આપણે. ડુ યુ રીડ ન્યૂઝપેપર એવરી ડે? ડુ યુ રીડ ન્યૂઝપેપર એવરી ડે? શું તમે દરરોજ છાપું વાંચો છો? તો આપણે ત્રીજું સ્થાન ગોતવાનું છે. આ પહેલું સ્થાન જ કહેવાશે કર્તા. આ ક્રિયાપદ છે વર્બ. આ ન્યૂઝપેપર કર્મ છે. એવરી ડે અન્ય પદ છે. તો આ ડુ શું છે? તો કે ડુ આ વાક્ય પ્રશ્નાર્થ બન્યું છે. એટલે પ્રશ્નાર્થ બનાવવા માટે વાક્યની શરૂઆતમાં ડુ ડઝ લેવાય. પણ ક્યાં? સાદા વર્તમાન કાળમાં જ. સાદા વર્તમાન કાળમાં જો વાક્ય એક્ટિવ હોય અને એને પ્રશ્નાર્થ બનાવવું હોય તો ડુ ડઝ વાક્યની શરૂઆતમાં લેવું પડે. હવે એને પેસિવ બનાવીએ તો પહેલાં તો આટલા સ્ટેપ જે છે આપણે એને ધ્યાનમાં લેશું. સૌથી પહેલાં હું તમને કહું કર્મ તમે કહ્યું છે ને એના ઉપર ધ્યાન આપો. તો કર્મ ન્યૂઝપેપર છે. મેં આ લખ્યું ન્યૂઝપેપર. પણ આપ જોઈ શકો છો કે એની પહેલાં ત્રણમાંથી કોઈ એક લખવાનું છે. એ કયું લખવું? હું અહીંયા એમ ઇઝ આર આપું અને તમે અહીંથી શરૂઆત કરો તો કન્ફ્યુઝન ઊભી થશે જ. પણ પહેલાં આપણે કર્મને ધ્યાનમાં લેવાનું છે. તમે જોઈ શકો છો કે આ કર્મ એક વચન છે. અહીંયા એસ નથી લખ્યો ને એટલે એક વચન કહેવાશે. ન્યૂઝપેપર્સ લખવું હોય તો બહુવચન કહેવાશે. અત્યારે આ કેવો શબ્દ છે? એક વચન. તો એમ ઇઝ આરમાંથી શું આવે? તો કે ઇઝ. એમ તો કે આઈ સાથે આવે. આર તો કે બહુવચનમાં આવે. અહીંયા શું આવશે? ઇઝ. પહેલાં લખ્યું ઇઝ, પછી અ ન્યૂઝપેપર અથવા ન્યૂઝપેપર. રીડનું ત્રીજું રૂપ એ થાય રેડ. પછી બાય, પછીની શરત યુ કરતા, પછી અન્ય પદ
અને છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે આ વાક્ય બનશે. જોઈએ આપણે એનું એક જવાબ. ઇઝ ન્યૂઝપેપર રેડ બાય યુ એવરી ડે? જુઓ, એમિઝારમાંથી ઇઝ. હવે આ ઇઝ લખ્યું ક્યાંથી ખબર? અહીંથી ધ્યાનમાં લે. એટલે પહેલાં આપણે કર્મને ધ્યાનમાં લેવાનું અને પહેલો કર્મ લખવાનો, પછી અહીંયા એમિઝારમાંથી મોટાભાગે ઇઝ કે આરમાંથી લખવાનું થશે. પછી પાસ્ટ પાર્ટિસિપલ ત્રીજી શરત, પછીની શરત બાય, પછી કરતા યુ, અન્ય પદ એવરી ડે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. ડઝ અંકિતા પ્લે કેરમ? આ અંકિતા કરતા જ, પ્લે વર્બ જ, કેરમ કર્મ જ, અન્ય પદામાં નથી. તો આ ડઝ શું છે? સાદા વર્તમાન કાળનું વાક્ય છે અને એક્ટિવ વોઇસ છે. પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ કે ડઝ વાક્યની શરૂઆતમાં લખવું જોઈએ. સાદા વર્તમાન કાળ, એક્ટિવ વોઇસનું વાક્ય હોય અને જો તમારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો ડુ કે ડઝને વાક્યની શરૂઆતમાં લખવું જોઈએ અથવા લખવું જ પડે. હવે પેસિવ ફોર્મેટ બનાવવાનું છે. મેં હમણાં જ વાત કરી કે પહેલું તમારે કર્મને ધ્યાનમાં લેવાનું. અચ્છા, મેં લખ્યું કર્મ કેરમ. ઓકે, એક વચન થયું એટલે ઇઝ આવશે. હવે બે લખાઈ ગયા. ત્રીજો શબ્દ પ્લેઇડ, પછીનો શબ્દ બાય, કરતા અંકિતા. ઇઝ કેરમ પ્લેઇડ બાય અંકિતા. જોઈ લો, પહેલાં ઇઝ કર્મ, ત્રીજું રૂપ બાય, કરતા. નેક્સ્ટ સેન્ટેન્સ. ડઝ મગનભાઈ લાઈક કોફી? મગનભાઈ કરતા, લાઈક વર્બ, કોફી કર્મ. કોફી હું પહેલાં લઈશ અહીંયા, પણ તમે જાણો છો આની આગળ ઇઝ લખાશે. બે વસ્તુ થઈ ગઈ. હવે ત્રીજું રૂપ લખવાનું થશે. આ લાઈક છે એનું ત્રીજું રૂપ લખશું લાઈક, પછી બાય, કરતા આવશે મગનભાઈ, છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. જો સેન્ટેન્સ. ઇઝ પહેલાં લખ્યું, એમિઝારમાંથી ઇઝ, ક્યાંથી નક્કી કર્યું? કોફી શબ્દ પરથી. લાઇકની ત્રીજું રૂપ લાઇક્ડ, બાય, કરતા મગનભાઈ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ડુ ધે શો ચિલ્ડ્રન્સ ફિલ્મ? દેખાય છે આ ફિલ્મ બહુવચન. અહીંયા બે શબ્દ બહુવચન છે. ચિલ્ડ્રન બાળકોની, આ એસ બહુવચન જ બતાવતો. આ એસ નોની, નુના, બાળકોની એમ બતાવે છે. કેમ કે ચિલ્ડ્રન શબ્દ પોતે જ બહુવચન છે, પણ અહીંયા બહુવચન છે ફિલ્મ્સ. આ બહુવચન છે. બાળકોની ફિલ્મો આમ છે, બહુવચન છે. એટલે શું આવશે આગળ? આર. હવે શોનું ત્રીજું રૂપ શ્રવણ, પછી બાય, ધેયનું થઈ જશે ધેમ, છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ વાક્ય. આર ચિલ્ડ્રન્સ ફિલ્મ શ્રવણ બાય ધેમ. નેક્સ્ટ જોઈએ. ડુ યુ લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર? તો જો ઇંગ્લિશ ગ્રામર કર્મ છે, પણ એની પહેલાં આપણે ઇઝ લખ્યું, કેમ કે ઇંગ્લિશ ગ્રામર એક વચન છે માટે ઇઝ. આ ત્રીજું રૂપ, મૂળ ક્રિયાપદનું ત્રીજું રૂપ લર્ન બાય યુ. તો આ રીતે વાક્ય પ્રશ્નાર્થ બનશે. પણ પ્રશ્નાર્થ બે રીતે બને છે સાદા વર્તમાન કાળમાં. એક ડુડસના અને એક WH થી થતા પ્રશ્નો. તો WH થી પ્રશ્નો કઈ રીતે થાય એ આપણે સમજીએ. તો એમાં જે WH હાવ શબ્દ જે છે ને એને પહેલાં લેવાનો, પછી એના પછી એમિઝાર, અને પછી કર્મ, પછી પાસ્ટ પાર્ટિસિપલ, બાય, કરતા અથવા કર્તાની કર્મ વિભક્તિ, અને અન્ય પદ. આ સ્ટેપ આપણે અનુસરવાનું રહેશે. જોઈએ આપણે વાક્ય. હાઉ ડઝ રિયા ડુ ધ હોમવર્ક? રિયા હોમવર્ક કેવી રીતે કરે છે? તો પહેલા કરતા કોણ છે અહીંયા? તો કે રિયા. ક્રિયાપદ તો કે ડુ, કાર્ય કરવું આ ક્રિયાપદ. અને કર્મ શું છે? હોમવર્ક. તો આ ડઝ સાદા વર્તમાન કાળ છે
અને રિયા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ આવ્યું છે. તો આ હાવ કેવી રીતે એ પ્રશ્નવાચક શબ્દ છે. આપણે પહેલાં કર્મને ધ્યાનમાં લેશું. મેં વાત કરી હતી કેમ કે એને આધારિત આપણે ઇઝ કે આર મૂકવાનો થાય. આ હોમવર્ક એટલે આગળ શું લખશું? ઇઝ. અને WHમાં જે શબ્દ આપ્યો હોય એ જ લખવાનો થશે. એટલે હાવ ઇઝ ધ હોમવર્ક. જો WH કે હાવ લખાઈ ગયું. એમિઝારમાંથી ઇઝ, કર્મ ધ હોમવર્ક, ત્રીજું રૂપ લખવાનું ડન. ત્રીજું રૂપ આ ડુનું ત્રીજું રૂપ થશે ડન. પછી બાય અને કરતા રિયા, છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. તો જોઈએ એનો જવાબ. હાવ ઇઝ ધ હોમવર્ક ડન બાય રિયા. અહીંયા ડઝ નહીં પણ ડન, આ ભૂલ છે. DONE ડન. હાવ ઇઝ ધ હોમવર્ક ડન બાય રિયા. આપ જોઈ શકો છો પહેલામાં પહેલા આ હોમવર્ક કર્મ છે ને એને પહેલા ધ્યાનમાં લેવાનું છે. એટલે હોમવર્ક, બીજું એમિઝાર, એ આ જે શબ્દ છે ને એને ધ્યાનમાં રાખીને લખવાનો થશે. આ રિયાને ધ્યાનમાં રાખીને લખવાનું નથી અને એ પાછું શરૂઆતમાં લખવાનું થશે. અને એની પહેલાં જે પ્રશ્ન હોય તે, ત્યારબાદ ત્રીજું રૂપ બાય, કરતા વગેરે લખવાનું થશે. નેક્સ્ટ અહીંયા ધ્યાનમાં લેવાનું છે DONE. વેન ડઝ ધીલેન પ્લે ક્રિકેટ? ધીલેન ક્રિકેટ ક્યારે રમે છે? તો કરતા અહીંયા ધીલેન છે, પ્લે વર્બ છે, ક્રિકેટ કર્મ છે. આપણે પહેલા ક્રિકેટ કર્મને લેશું આગળ. તો તમને ખબર છે કે આની સાથે ઇઝ આવે અને એની પહેલા જે શબ્દ આપ્યો હોય WH એ જ લખવાનો. મેં લખો વેન ઇઝ ક્રિકેટ. આ વેન, આ ઇઝ, આ ક્રિકેટ. હવે ત્રીજો રૂપ પ્લેડ, પછીનો શબ્દ બાય, પછી કરતા ધીલેન, છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે વાક્ય બનશે. જો વેન ઇઝ ક્રિકેટ પ્લેડ બાય ધીલેન. વેન, પછી ઇઝ બીજી શરત, કર્મ ક્રિકેટ, પાસ્ટ પાર્ટિસિપલ પ્લેડ, પછી બાય અને પછી ધીલેન. વિચ ગ્રામર બુક ડુ યુ યુઝ? હવે જુઓ આમાં કરતા યુ છે, યુઝ ક્રિયાપદ છે અને આ ગ્રામર બુક છે ને એ કર્મ છે. એની પહેલાં વિચ છે. વિચ એક એવો શબ્દ છે કે એની સાથે એક શબ્દ જોડાયેલો રહે. વિચ બોય, વિચ ગર્લ, વિચ બુક, વિચ મેંગો, આ રીતે હોય. એક આમે હોય વિચ ઇઝ ધ. પણ વિચ સાથે જ્યારે આ રીતે નામ જોડાયેલું હોય તો એને એ જ રીતે આપણે આગળ લખીશું અને બાકીનાનું પેસિવ બનાવશું. ગ્રામર બુક કર્મ છે, પછી એમિઝાર, પછી પાસ્ટ પાર્ટિસિપલ યુઝડ બાય યુ, વિચ આગળ આવશે. જોઈ લો, વિચ ગ્રામર બુક, આ કર્મ, આ વિચ એની સાથે જોડાયેલું રહ્યું, વિચ ગ્રામર બુક. પછી બીજી શરત એમિઝાર, ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય અને પછી કરતા યુ. અહીંયા જે છે સામાન્ય રીતે આપણે આવું શીખ્યા છીએ કે આગળ એક શબ્દ જશે. અત્યારે જે આ પદ્ધતિ પ્રમાણે આપણે શીખાતા આ રીતે કે પહેલાં આપણે કર્મ લખશું ગ્રામર બુક, પછી બીજી શરત ઇઝ, પણ આ ઇઝ અહીંયા ન લખતા, આ ઇઝ અહીંયા ન લખતા આપણે અહીંયા આવતું હતું. જો પહેલાં એ આવે છે, પહેલાં વિચ આવશે, પછી ઇઝ આવશે અને પછી ગ્રામર બુક, પછી પાસ્ટ પાર્ટિસિપલ યુઝડ અને પછી બાય અને પછી યુ. આ બંધારણ પ્રમાણે આ રીતે લખાવવું જોઈએ પણ નહીં. વિચ એક એવો શબ્દ છે કે વિચ સાથે આ જે નામ છે એ જોડાયેલું જ રહેશે. એટલે આખા શબ્દને આપણે કર્મ તરીકે ગણશું. એટલે આ રીતે વિચ ગ્રામર બુક, એટલે વિચે આવી ગયું,
કર્મય આવી ગયો. હવે આ લખવાનું થશે ઇઝ, પછી પાસ્ટ પાર્ટિસિપલ યુઝડ, પછી બાય અને પછી યુ, છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. આવું શા માટે? તો કે વિચ એક એવો શબ્દ છે કે એની સાથે એક નામ જોડાયેલું છે અને એ જો કર્મ હોય તો એ સાથે જ આગળ લેવું પડે. નેક્સ્ટ આપણે જોઈએ, વાય ડુ યુ રાઇટ રોંગ આન્સર? તમે શા માટે ખોટા જવાબો લખો છો? આ યુ કરતા રાઇટ ક્રિયાપદ, રોંગ આન્સર્સ આ કર્મ થાય. રાઇટ એટલે લખવું, શું લખે? ખોટા જવાબ. એટલે આ કર્મ આપણે પહેલાં લઈશું. રોંગ આન્સર બહુવચન છે, જોઈ લો, આન્સર્સ એટલે એની ભેગા આર આવશે. પછી રિટન બાય યુ. સૌથી પહેલાં આપણે કર્મ લખીએ રોંગ આન્સર્સ. આ બહુવચન શબ્દ છે એટલે આપણે અહીંયા આર લખવાનું થશે, એની પહેલાં વાય. તો આપણે વાય લખ્યું, પછી આર, પછી રોંગ આન્સર્સ. હવે ભૂત કૃદંત લખવાનું થશે, રિટર્ન, પછી બાય અને કરતા યુ. આ રીતનું વાક્ય બનશે. જોઈએ, વાય આર રોંગ આન્સર્સ રિટર્ન બાય યુ. નેક્સ્ટ જોઈએ, વોટ ડઝ યોર આન્ટ કુક? તમારા આંટી કાકી શું રાંધે છે? આંટી શબ્દ નથી, આંટ જ છે. વોટ ડઝ યોર આન્ટ કુક? તમારા કાકી શું રાંધે છે? આંટી આપણે જાતે કરી નાખેલો શબ્દ છે. વોટ પણ આ વિચની જેમ કંઈક વિશેષતા ધરાવે છે. કેમ? તો કે વોટનો અર્થ શું થાય? વોટનો અર્થ શું થાય ને શું પૂછવાથી કર્મ મળે? તો વોટવાળા વાક્યમાં કર્મ ન હોય. આ યાદ રાખજો, કર્મ ન હોય. વોટનો અર્થ શું, શું પૂછવાથી કર્મ મળે? વોટવાળા વાક્યમાં કર્મ હોય નહીં. તો આપણે પહેલો શબ્દ કયો જોતો હોય? તો કે કર્મ. બરાબર, કર્મ તો છે નહીં, કર્મ પોતે જ વોટ છે. તો બીજી શરત તો કે એમ ઇઝ આર. તો અહીંયા આપણે વોટ સાથે ઇઝ લેશું. ત્રીજો પાસ્ટ પાર્ટિસિપલ તો કે કુક્ડ, પછી બાય અને કરતા યોર આન્ટ. આ જે સ્ટેપ છે એ વોટમાં લાગુ પડશે નહીં. વોટમાં પહેલાં કર્મ લખશું તો કે કર્મ પોતે જ વોટ છે. બીજી શરત એમ ઇઝ આર તો કે ઇઝ. ત્રીજું કુક્ડ, પછી તો કે બાય, પછી કરતા યોર આન્ટ અને છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. વોટમાં આવું શા માટે? તો કે વોટ પોતે જ કર્મ છે. વોટનો અર્થ શું થાય, શું પૂછવાથી કર્મ મળે? વોટવાળા વાક્યમાં કર્મ ન હોય એટલે અહીંયા વોટથી જ વાક્યની શરૂઆત કરીશું. જો વોટ ઇઝ કુક્ડ બાય યોર આન્ટ. તો આ રીતે WH ક્વેશ્ચન બને છે. આ ઉપરાંત હુવાળા વાક્યને પણ તમારે પેસિવ બનાવવાના થાય. તો એ કેવી રીતે છો? જો હુ ટાઈપ્સ લેટર ડેઇલી, તો હુનું બાય હુમ થાય અને એ રીતે વાક્ય બનશે. તો સૌથી પહેલાં આપણા જે સ્ટેપ હતા એ મુજબ આપણે જોઈ લઈએ. લેટર્સ કર્મ લેશું, પછી બહુવચન છે એટલે આર, આ ટાઈપનું ત્રીજું રૂપ ટાઈપ્ડ, પછી બાય હુમ અને ડેઇલી. આટલા શબ્દો આપણે લખવાના થાય. આ લેટર્સ કર્મ, બીજી શરત એમ ઇઝ આર, ત્રીજો પાસ્ટ પાર્ટિસિપલ ટાઈપ્ડ, પછી બાય. આ હુની કર્મ વિભક્તિ હુમ થાય અને ડેઇલી. પણ નિયમ પ્રમાણે બે વસ્તુ આગળ આવે. એક આર આગળ આવે, એની આગળ આવશે બાય હુમ. બાય હુમ આર લેટર્સ. આ આર આગળ આવ્યો હતો, અહીંથી અહીંયા ગયું છે. ટાઈપ્ડ, આ બાય હુમ છે એ આગળ આવ્યું છે. અને ડેઇલી અન્ય પદ. જોઈએ વાક્ય, બાય હુમ આર લેટર્સ ટાઈપ્ડ ડેઇલી. આ રીતે દરેક વાક્ય બનશે. હુ સિંગ્સ ભજન્સ, પહેલાં ભજન્સ પહેલાં આવશે, પછી આર સંગ બાય હુમ ડેઇલી. પણ બે વસ્તુ આગળ લેવી પડશે, આર અને બાય હુમ. તો જો વાક્ય, બાય હુમ આર ભજન સંગ્સ ડેઇલી. સામાન્ય રીતે આનું જે કોષ્ટક છે એ આ રીતે બનશે.
બાય whom, બીજું એમિઝાર, ત્રીજું કર્મ, પાસ્ટ પાર્ટિસિપલ, અન્ય પદ. આ રીતે બનશે. બાય whom, એમિઝાર, કર્મ, પાસ્ટ પાર્ટિસિપલ અને અન્ય પદ. આ સ્ટેપ બનશે. જો બાય whom, એમિઝાર, કર્મ, પછી ભૂતકૃદંત અને અન્ય પદ. નેક્સ્ટ જોઈએ હુ કુક ધ ફૂડ ઓન એવરી સન્ડે. જો આ કર્મ છે, પણ પહેલાં આપણે બાય whom લખશું. ફૂડ એક વચન છે એટલે ઇઝ, કર્મ ધ ફૂડ, ત્રીજું રૂપ કુકડ અને અન્ય પદ ઓન એવરી સન્ડે. આ રીતે આ વાક્ય બનશે. છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીવાર જોઈ લો. બાય whom, એમિઝાર માંથી ઇઝ શું કરવા તો કે ફૂડ એક વચન છે, ત્રીજું રૂપ કુકડ અને અન્ય પદ ઓન એવરી સન્ડે. જોઈએ જવાબ. બાય whom ઇઝ ધ ફૂડ કુક ઓન એવરી સન્ડે. હુ ડ્રિંક્સ બટર મિલ્ક, તો બટર મિલ્ક કર્મ, પણ બાય હુનું બાય whom, અહીંયા બટર મિલ્ક એક વચન છે એટલે ઇઝ, કર્મ બટર મિલ્ક, ડ્રિંકનું ત્રીજું રૂપ ડ્રંક અને અન્ય પદ ડેઇલી. તો આ રીતે વાક્ય બનશે. નેક્સ્ટ હુ ટીચીસ યુ ઇંગ્લિશ. અહીંયા બે કર્મ છે, પણ આપણે બાય whomથી શરૂ કરો. યુ લો તો આર લેવાય, ઇંગ્લિશ લો તો ઇઝ. બે રીતે બનશે. બાય whom આપણે પહેલાં યુ લઈએ. બાય whom આર યુ, બાય whom આર યુ ટોટ ઇંગ્લિશ ડેઇલી. એક રીત આ. કેમ તો કે આમાં બે કર્મ છે, યુ અને ઇંગ્લિશ. હવે ઇંગ્લિશ લઈએ તો બાય whom ઇંગ્લિશ લેવું છે એટલે ઇઝ, ઇંગ્લિશ, ત્રીજું ટોટ યુ અથવા ટોટ ટુ યુ ડેઇલી. આ રીતના બેમાંથી કોઈ પણ એક રીતે વાક્ય બનશે. બાય whom આર યુ ટોટ ઇંગ્લિશ ડેઇલી. અહીંયા મેં એક રીતે લખેલું છે. તો આ હતા સાદા વર્તમાનકાળના એક્ટિવમાંથી પેસિવમાં બનાવવાના વાક્યો. આપણે વિધાન, નકાર, પ્રશ્નાર્થ, WH, હાઉ અને હુથી બનતા વાક્યો સાદા વર્તમાનકાળના જોયા. તો સાદો ભૂતકાળ કંઈક આ જ રીતે થાય છે. સાદા ભૂતકાળના સ્ટેપ આવા જ છે. પહેલું સ્ટેપ કર્મ, બીજું સ્ટેપ વોઝ વેર, ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલ, ચોથું બાય, પાંચમું કર્તા અથવા કર્તાની કર્મ વિભક્તિ અને છઠ્ઠું અન્ય પદ હોય તો લખવાનું, અન્યથા જરૂરી નથી. જોઈએ એના પહેલાં હકાર વાક્યો. તો સૌથી પહેલાં વી સિલેક્ટેડ ધેમ. આપણે નિયમ એનો એ જ રાખવાનો છે, એનું એ જ સમજવાનું છે. આ વી કર્તા છે, આ સિલેક્ટેડ ક્રિયાપદ છે, ધેમ કર્મ છે. ત્રીજો શબ્દ છે, જુઓ ત્રીજું સ્થાન, શબ્દની કરતા સ્થાન વર્બ પછી છે, ક્રિયાપદ પછી છે. અને ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી મળે છે. સિલેક્ટેડ એટલે પસંદ કર્યા. કોને પસંદ કર્યા તો કે તેમને. શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી મળે. પસંદ કર્યા કોને તો કે તેઓને. તો ધેમ શબ્દ છે ને એ કર્મ છે, પણ અહીંયા આવે કર્તાના સ્થાને તો ધેમનું થઈ જાય ધ્યેય. પહેલી શરત કર્મ. બીજી શરત વોઝ વેર. તો અહીંયા આવશે વેર. કેમ તો કે ધ્યેય સાથે વેર આવે. વર બોલીએ તો ધ્યેય વર. ધ્યેય સાથે આપણે વર લખશું, વોઝ નહીં લખીએ. કેમ તો કે ધ્યેય એ બહુવચન શબ્દ છે. આઈ વોઝ, વી વર, યુ વર, યુ વર, હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ અને ધ્યેય વર. બહુવચન છે એટલે વર. સિલેક્ટ આનું ત્રીજું રૂપ આ જ થાય, SELECTED. તો આ ત્રીજી શરત. ચોથી શરત બાય. પાંચમી શરત કર્તા અથવા કર્તાની કર્મ વિભક્તિ. અહીંયા વી છે, આપણે કર્મ વિભક્તિ લખવાની થશે. તો કર્મ વિભક્તિ કઈ લખીએ આપણે? વીની અશ.
તો આ રીતનું એ વાક્ય બનશે. જોઈ શકો છો. કર્મ, વોઝ વર્ક, ત્રીજું રૂપ બાય, કર્તા અથવા કર્તાની કર્મ વિભક્તિ. માય ડિસઓનેસ્ટ સર્વન્ટ ચીટેડ મી. મારા અપ્રામાણિક નોકરે મને છેતર્યો. આપ જોઈ શકો છો આ કર્તા છે. મારો અપ્રામાણિક નોકર પહેલું સ્થાન. ક્રિયાપદ છેતરવું, ક્રિયાપદ કોને? મને, કર્મ. તો કર્મન્યા મી છે અહીંયા આવશે એટલે આઈ થઈ જશે. આઈ સાથે જુઓ આ બેમાંથી આ આવશે. ત્રીજું રૂપ આ જ થાય. ત્રીજા રૂપનો સ્પેલિંગ આ જ. કરતા પહેલાં બાય લખશું અને માય ડિસઓનેસ્ટ સર્વન્ટ. આઈ વોઝ ચીટેડ બાય માય ડિસઓનેસ્ટ સર્વન્ટ. જો કરતા વોઝ વેર, ત્રીજું રૂપ બાય અને સોરી કર્મ વોઝ વેર, થર્ડ ફોર્મ બાય અને પછી કર્તા અથવા કર્તાની કર્મ વિભક્તિ. મિસ્ટર ગાંધી ટોટ ધીસ લેસન. શ્રીમાન ગાંધીએ આ ચેપ્ટર, આ પાઠ સમજાવ્યો, ભણાવ્યો, શીખવ્યો. મિસ્ટર ગાંધી સબ્જેક્ટ, ટોટ વર્બ, ધીસ લેસન કર્મ ત્રીજું સ્થાન. શીખવ્યો આ વર્બ ક્રિયા છે, ક્રિયાપદ પછી. ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન કરવાથી કર્મ મળે? શીખવવું, શીખ્યું. શું? આ લેશન કર્મ. તો આપ જાણો છો, પહેલાં આપણે લખશું ધીસ લેશન. એક વચન છે એટલે વોસ. અહીંયા જો લેસન્સ વત્ત વર આવે, પણ અહીંયા નથી એટલે વોસ. થર્ડ ફોર્મ આ જ થાય, TAUGHT. પછી બાય, પછી મિસ્ટર ગાંધી. આ રીતનું વાક્ય બનશે. જો ધીસ લેસન કર્મ, ઓબ્જેક્ટ વોઝ વેર, થર્ડ ફોર્મ બાય, કરતા. નેક્સ્ટ, યોર બ્રધર બ્રોટ ધ બોક્સીસ ટુ માય રૂમ. યોર બ્રધર તમારો ભાઈ, બ્રોટ લાવ્યો, બોક્સીસ ખોખા, ટુ માય રૂમ મારા રૂમમાં. તમારો ભાઈ મારા રૂમમાં ખોખા લાવ્યો. યોર બ્રધર સબ્જેક્ટ, બ્રોટ વર્બ, બોક્સીસ ઓબ્જેક્ટ અને અન્ય પદ કોમ્પ્લિમેન્ટ. આપ જાણો છો કર્મ પહેલાં લેવાનું છે એટલે ધ બોક્સીસ. આ કર્મ પહેલાં આવશે. જોઈએ સેન્ટેન્સ, ધ બોક્સીસ પ્લુરલ ફોર્મ છે એટલે અહીંયા વર આવ્યું. ત્રીજું રૂપ આ જ થાય, બ્રોટ. અન્ય પદ પહેલાં લેલા છે. હવે અન્ય પદ કેવા પહેલાં લખવાના? તો કે એવા અન્ય પદ કે જે ક્રિયાપદ સાથે રહેતા ક્રિયાપદનો યોગ્ય અર્થ જળવાય એવા અન્ય પદને બાયની પહેલાં અને ક્રિયાપદની બાજુમાં લખાય. હવે જોઈએ અહીંયા ટુ માય રૂમ. આ અન્ય પદ છે ટુ માય રૂમ, મારા રૂમમાં. હવે એની આગળ ક્રિયાપદ છે બ્રોટ. અહીંથી અહીં સુધી અર્થ કરીએ. બ્રોટ ટુ માય રૂમ તો કે મારા રૂમમાં લાવ્યો, યોગ્ય અર્થ મળ્યો. હા, તો એવા અન્ય પદને બાય પહેલાં ક્રિયાપદ પછી લખાય. બ્રોટ ટુ માય રૂમ એટલે શું થાય? મારા ઓરડામાં લાવ્યો, મારા ઓરડામાં લાવવું. બરાબર છે, યોગ્ય અર્થ મળે. તો એવા અન્ય પદને બાય પહેલાં ભૂતકૃદંત પછી લખવા. નેક્સ્ટ જોઈએ, અર્જુન એટ ઓલ ધ કેક્સ. અર્જુન કરતા એટ ખાધી ક્રિયાપદ, ઓલ ધ કેક્સ કર્મ. અર્જુને બધી જ કેક ખાઈ લીધી. એટ એટલે ખાધું. શું ખાધું? ઓલ ધ કેક્સ, બધી જ કેકો. તો જો આનું પેસિવ કેવી રીતે થશે? કર્મ લખ્યું ઓલ ધ કેક્સ, વર બહુવચન છે ને એટલે વર. ત્રીજું રૂપ ઇટન બાય, કરતા અર્જુન. તો મિત્રો, સાદા ભૂતકાળ અને સાદા વર્તમાન કાળના એક્ટિવમાંથી પેસિવ કરવું હોય તો કોઈ મુશ્કેલી નથી. એક જ વાત યાદ રાખવાની છે કે એમ ઇઝ આર લખો
તો કયો કાળ થાય? વર્તમાન કાળ. એમિઝાર લખો. વોઝ વેર લખો તો ભૂતકાળ થાય. પણ આપણે જે કાળ હોય એ જ કાળ બનાવવાનો થાય. કેમ ખ્યાલ આવશે? તો કે આ જે શબ્દ છે, બીજો શબ્દ, બીજું સ્થાન જે છે એના પરથી કાળ નક્કી થાય. અહીંયા મૂળ રૂપ હોય કે SES વાળું રૂપ હોય તો એને કયો કાળ સમજશો? સાદો વર્તમાન કાળ. પણ અહીંયા ભૂતકાળનું રૂપ હોય, બીજું રૂપ હોય તો એને કયો કાળ સમજશો? સાદો ભૂતકાળ. બસ આ જ યાદ રાખવાનું છે. સાદા વર્તમાન કાળમાં શું હોય? તો કે મૂળ રૂપ અથવા SES વાળું રૂપ. સાદા ભૂતકાળમાં શું હોય? બીજું રૂપ. આના ઉપર નક્કી થાય કે આપણે એમિઝાર લેવું કે વોઝબેર લેવું. જો મૂળ રૂપ કે SES વાળું રૂપ હોય તો તમારે એમિઝાર લેવાનું. જો બીજું રૂપ આપ્યું હોય તો વોઝબેર લેવાનું. સૌથી પહેલાં મેં વાત કરી હતી કે તમારે વાક્યને 3 બાબત પૂછવાની છે. કઈ 3 બાબત? એક, વાક્યનો કાળ કયો છે. આ કાળ કેમ ખબર પડશે? ક્રિયાપદ પરથી. આ એક વાત. વાક્ય કયા કાળનું છે આ દરેક વાક્યને પૂછવાનું છે. બીજું, વાક્ય કેવું છે? વિધાન છે, નકાર છે, પ્રશ્નાર્થ છે, WH ક્વેશ્ચન છે, કેવું છે? અને ત્રીજી વાત, વાક્ય એક્ટિવ છે કે પેસિવ એ પણ પૂછવાનું છે. એ કેમ ખબર પડશે? તો કે આ પહેલો શબ્દ કોણ છે એ જોવાનું છે. આ બધા જે બ્લેક છે ને એ એક્ટિવ વાક્ય છે. કેમ? તો કે બધામાં પહેલો છે કર્તા છે. જો આ પહેલો શબ્દ છે કર્તા છે. આ જે રેડ સેન્ટેન્સ છે ને એ બધા પેસિવ વાક્ય છે. કેમ? તો કે એમાં પહેલો શબ્દ કર્મ છે. અહીંયા આ કર્મ છે, આ કર્મ છે, આ કર્મ છે. તો વાક્યને તમે 3 પ્રશ્ન કરશો. એક, વાક્યનો કાળ કયો? બીજું, વાક્ય કેવું છે? હકાર છે, નકાર છે, વિધાન છે, પ્રશ્નાર્થ છે. અને એક, વાક્ય એક્ટિવ છે કે પેસિવ? એક્ટિવ હોય તો પેસિવ કરવાનું, પેસિવ હોય તો એક્ટિવ કરવાનું. પણ તમારે વાક્યને આટલી બાબત તો પૂછવી જ પડશે. અને પછી જ તમારે શું કરવું એનો નિર્ણય લેવાનો છે. તો મિત્રો, મેં તમને આ સાદા ભૂતકાળના હકાર વાક્યો સમજાવ્યા. હવે હું આપને સાદા ભૂતકાળના નકાર વાક્યો સમજાવું. આપણે જોયું હતું એમિઝાર વત્તા નોટ હતું સાદા વર્તમાન કાળમાં. અહીંયા શું છે? વોઝ વર વત્તા નોટ. બસ આટલી જ વાત. વોઝ નોટ અથવા વર નોટ. બસ. એટલે વાક્ય કેવું બની જશે? નકાર. તો આપેલા વાક્યમાં શું હશે? તો કે ડીડ નોટ. તો આ ડીડ નોટનું શું થશે? તો કે નીકળી જશે. એને ધ્યાનમાં લેવાનું નહીં. એના બદલે શું લખશો? કાં વોઝ નોટ લખશું અથવા વર નોટ લખશું. આ બેમાંથી એક લખવાનું થશે. જો રૂપલ ડીડ નોટ બાય નોવેલ્સ. રૂપલે નવલકથા ન ખરીદી. આ રૂપલ કર્તા, ડીડ નોટ બાય આ ક્રિયાપદ, નોવેલ્સ આ કર્મ. રૂપલે નવલકથા ન ખરીદી. શું ન ખરીદ્યું? નોવેલ્સ. તો એ કર્મ છે એ આપણે આગળ લખશું નોવેલ્સ. બહુવચન છે એટલે આપણે લખશું વર. કેમ ખબર પડી બહુવચન છે? તો કે હેસ આપ્યું છે એટલે વર. નકારાત્મક છે એટલે નોટ લખી જ નાખવાનું. અહીંયા નોટ અને ટુ બીના રૂપને બહુ નજીકનો સંબંધ, પતિ પત્ની જેવો સંબંધ કહેવાય. ભેગા જ આવે. જો એમ નોટ, ઇઝ નોટ, આર નોટ, વોઝ નોટ, વેર નોટ, શેલ નોટ, વિલ નોટ. એવી રીતે હેવ નોટને પણ એવું થાય. હેવ નોટ, હેઝ નોટ, હેડ નોટ. એવી રીતે કેન નોટ, કુડ નોટ, વુડ નોટ, શુડ નોટ, મે નોટ, માઇટ નોટ, મસ્ટ નોટ. એટલે નોટ છે એ બાજુમાં જ આવશે. એટલે નોવેલ્સ વર નોટ. પછી ત્રીજું રૂપ, આ બાયનું ત્રીજું રૂપ બનાવવાનું થશે. તો બાયનું ત્રીજું રૂપ બોટ. આ કેમ બને? તો એ તો તમારે કંઠસ્થ મોડે કરવા પડે. ત્યારબાદ ચોથી શરત બાય. પાંચમી શરત કરતા રૂપલ. જો કર્મ નોવેલ્સ,
બીજી શરત were not, ત્રીજી શરત bought, ચોથી શરત by, પાંચમી શરત રૂપલ. જોઈએ વાક્ય, novels were not bought by રૂપલ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, ભૂમિ did not take lunch. ભૂમિ સબ્જેક્ટ, did not take verb, lunch છે એ ઓબ્જેક્ટ. ભૂમિએ ભોજન લીધું નહીં. શું ન લીધું? લંચ. આ કર્મ છે, ક્રિયાપદ પછી છે, ત્રીજું સ્થાન છે. આ સ્ટેપ આપણે ધ્યાનમાં લેવાના છે. જો લંચ કર્મ, બીજી શરત વોઝ નોટ વર નોટ, તો લંચ એક વચન એટલે વોઝ નોટ. ટેકનું ત્રીજું રૂપ ટેકન, બાય અને કરતા ભૂમિ. જોઈ લો આ સ્ટેપ બધા જ એ પ્રમાણે છે. કર્મ, વોઝ નોટ, ત્રીજું રૂપ બાય, કરતા. નેક્સ્ટ જોઈએ, વી ડીડ નોટ ક્લાઇમ્બ ગિરનાર. અમે ગિરનાર ન ચડ્યા. વી કરતા સબ્જેક્ટ, ડીડ નોટ ક્લાઇમ્બ વર્બ, ગિરનાર ઓબ્જેક્ટ. જોઈએ આપણે કર્મ લખ્યું ગિરનાર, વોઝ નોટ ક્લાઇમ્ડ, વોઝ નોટ નકારાત્મક, ક્લાઇમ્બ ત્રીજું રૂપ બાય અને વીનું અસ. વી કરતા એની કર્મ વિભક્તિ થાય, વીની કર્મ વિભક્તિ અસ. નેક્સ્ટ જોઈએ, ધ પ્રિન્સિપાલ ડીડ નોટ ફોર્સ હિમ. આચાર્યએ તેને દબાણ ન કર્યું. આમાં પ્રિન્સિપાલ આ સબ્જેક્ટ, ડીડ નોટ ફોર્સ આ વર્બ, આ હિમ છે એ ઓબ્જેક્ટ કર્મ. તો સૌથી પહેલાં આપણે ઓબ્જેક્ટ લેશું. અહીંયા હિમ લખ્યું છે પણ એ અહીંયા શરૂઆતમાં લખાશે, કર્તાના સ્થાને આવશે એટલે હી થઈ જશે. બીજી શરત છે વોઝ નોટ વર નોટ, તો આની સાથે વોઝ નોટ આવશે કેમ કે હી સાથે વોઝ આવે, વર નો આવે એટલે હી વોઝ નોટ. આનું ત્રીજું રૂપ ફોર્સ્ડ, માત્ર ડી લાગશે. પછી બાય અને કરતા ધ પ્રિન્સિપાલ. બે વાક્યનો જવાબ, હી વોઝ નોટ ફોર્સ્ડ બાય ધ પ્રિન્સિપાલ, વોઝ નોટ ત્રીજું રૂપ બાય અને કરતા. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, મંજુલાબેન ડીડ નોટ લાઇક આઇડલનેસ. મંજુલાબેનને આળસ નથી ગમતી અથવા ન ગમી. આ સબ્જેક્ટ, આ વર્બ અને આ ઓબ્જેક્ટ. મંજુલાબેન ડીડ નોટ લાઇક આઇડલનેસ, મંજુલાબેનને આળસ ન ગમી. તો આપણે પહેલાં કર્મ લખશું. કર્મ આઇડલનેસ, નકારાત્મક બનાવવાનું છે. વોઝ નોટ, આઇડલનેસનું બહુવચન ન થાય, એક વચનમાં જ બોલાશે એટલે વોઝ નોટ. લાઇકનું ત્રીજું લાઇક્ડ બાય મંજુલાબેન. તો મિત્રો નકાર વાક્ય બનાવવા ખૂબ સરળ છે. માત્ર નોટ લગાડવાનું છે અને નોટ ક્યાં આવશે? ટુ બીના રૂપની બાજુમાં. તો મિત્રો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં શું થશે? તો કે એમાં કર્મ પહેલાં વોઝ વેર આવી જશે. શા માટે? વાક્યને પ્રશ્નાર્થ બનાવવાનું હોય છે એટલે. કેવી રીતે જોઈએ? આપણે યુ આર અનિલ આમ વાક્ય છે તો આનો પ્રશ્નાર્થ બનાવવું હોય તો વાક્ય આમ બની જશે, આર યુ અનિલ આમ બની જશે, ખ્યાલ હોય તો. કોઈ પણ વાક્ય પ્રશ્નાર્થ બનાવવું હોય તો ટુ બીના રૂપને વાક્યની શરૂઆતમાં લ્યો એટલે વાક્ય પ્રશ્નાર્થ બની જાય. ટુ બીના રૂપ, ટુ હેવના રૂપ કે મોડલ ઓક્ઝિલરીના રૂપને વાક્યની શરૂઆતમાં લખતા વાક્ય પ્રશ્નાર્થ બને છે. તો જોઈએ, ડીડ ધ કેપ્ટન સ્કોર ધ સેન્ચુરી? શું કેપ્ટને સેન્ચુરી સ્કોર કરી? કેપ્ટને સદી ફટકારી? આવું વાક્ય છે. તો અહીંયા જે કર્તા છે ને એ કેપ્ટન છે. કેમ? તો કે સ્કોર કરવો આ ક્રિયા છે. કોણે કર્યો? તો કે કેપ્ટને. આ શબ્દ કર્તા છે, આ ડીડ કરતા નથી. ક્રિયાપદ તો કે સ્કોર કરવો એ વર્બ છે, ક્રિયાપદ છે. અને શું કર્યું? તો કે સેન્ચુરી સદી ફટકારી, તો એ કર્મ છે. તો આ ડીડ શું છે? તો કે સાદા ભૂતકાળને પ્રશ્નાર્થ બનાવવું હોય તો, સાદા ભૂતકાળ એક્ટિવ વાક્યને જો પ્રશ્નાર્થ બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં ડીડ લખવો પડે. વિધાન કરો તો કે આ ડીડ છે એ પાછું મૂળ ક્રિયાપદમાં સમાઈ જાય. જેમ કે
ધ કેપ્ટન સ્કોર્ડ ધ સેન્ચુરી. તો તમે જોઈ શકો છો આ વિધાન વાક્ય છે. તો અહીંયા જુઓ સ્કોર્ડ ડી છે, ભૂતકાળનું રૂપ છે, આને V2 કહેવાય. પણ પ્રશ્નાર્થ કરો તો આ રીતે ડીડ પહેલા આવી જાય અને અહીંયા મૂળરૂપ થઈ જાય. ડીડ અને સ્કોર એ ભેગા થાય એટલે આ સ્કોર્ડ બને. એને શું કહેવાય? V2. ક્યારે? તો કે વિધાન વાક્યમાં. તો પ્રશ્નાર્થ કરો તો આ રીતે ડીડ વાક્યની શરૂઆતમાં આવે. અહીંયા કરતા કેપ્ટન, ક્રિયાપદ વર્બ સ્કોર, સેન્ચુરી કર્મ. આપણે પેસિવ બનાવવું હોય તો મેં તમને કીધેલું કે પહેલાં કર્મને ધ્યાનમાં લેશું. અહીંયા કર્મ આપણે પહેલાં લેશું. કેમ ખબર? કેમ કે આ કર્મને આધારે આપણે વોઝ અને વેર લખવાનું થશે. અહીંયા સેન્ચુરી છે માટે વોઝ લખશું. સેન્ચુરી એટલે 100 રન એવું આપણે સમજીએ, પણ સેન્ચુરી એક જ કહેવાય. સેન્ચુરીઝ તો બહુવચન, 100 રન્સ તો બહુવચન, પણ સેન્ચુરી અહીંયા એક જ છે એટલે એક વચન એટલે વોઝ. તો પહેલાં લખાણું વોઝ, બીજું લખાણું સેન્ચુરી, હવે ત્રીજું આવશે પાસ્ટ પાર્ટિસિપલ. સ્કોર્ડ આ પાસ્ટ પાર્ટિસિપલ. પછી બાય અને કેપ્ટન આનો કર્તા છે, બાય ધ કેપ્ટન, અને છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ ડીડ તો કે કાઢી નાખવાનું. વાક્ય પ્રશ્નાર્થ બન્યું તો કે હા સેન્ચુરી પહેલાં વોઝ આવ્યું છે. ટુ બીના રૂપને વાક્યની શરૂઆતમાં લો તો વાક્ય પ્રશ્નાર્થ બની જ જાય. જો સેન્ચુરી કર્મ છે પણ એની પહેલાં વોઝ આવ્યું, કેમ કે પહેલું આપણે વોઝ વેર લખવાનું છે એટલે વોઝ ધ સેન્ચુરી. ત્રીજું રૂપ સ્કોર્ડ, પછી બાય અને પછી કરતા ધ કેપ્ટન. નેક્સ્ટ જોઈએ, ડીડ ધ મિનિસ્ટર એક્સેપ્ટ ધ ઇન્વિટેશન. મિનિસ્ટર આ કરતા, એક્સેપ્ટ વર્બ, ઇન્વિટેશન કર્મ. ડીડ ધ મિનિસ્ટર એક્સેપ્ટ ધ ઇન્વિટેશન. શું મંત્રીએ આમંત્રણ સ્વીકાર્યું? તો આ વાક્યમાં ઇન્વિટેશન છે એ શબ્દ કર્મ છે. ઇન્વિટેશન એ શબ્દ કર્મ છે. એને આપણે પહેલાં લેશું ધ ઇન્વિટેશન. આ શબ્દ એક વચન છે એટલે આપણે અહીંયા વોઝ લખશું. વોઝ ધ ઇન્વિટેશન. એક્સેપ્ટનું ત્રીજું રૂપ એક્સેપ્ટેડ બાય, કરતા થાય ધ મિનિસ્ટર. પ્રશ્નાર્થ વાક્ય છે, છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. જો વાક્ય વોઝ ધ ઇન્વિટેશન એક્સેપ્ટેડ બાય ધ મિનિસ્ટર, પહેલી શરત વોઝ, બીજી શરત કર્મ ઇન્વિટેશન, ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલ એક્સેપ્ટેડ, પછી બાય અને કરતા ધ મિનિસ્ટર. નેક્સ્ટ, ડીડ ધ પોલીસ કેચ ધ થીફ. આ પોલીસ સબ્જેક્ટ, કેચ આ વર્બ, ધ થીફ આ કર્મ. ડીડ અને કેચ આના પરથી ખબર પડે આ ભૂતકાળનું વાક્ય છે. કેચ કોચ પકડ્યો, કોને? તો કે ચોરને. ચોર કર્મ છે એટલે આપણે લખશું પહેલાં ધ થીફ. પણ આ થીફ એક વચન શબ્દ છે એટલે વોઝ. થીફ એક વચન છે કેમ ખબર પડી? તો કે અહીંયા ચોર એક જ છે. થીવ્સ એનું બહુવચન થાય. થીવ્સ હોત ને તો વર આવત. કેચનું ત્રીજું રૂપ થાય કોચ, CAUGHT, પછી બાય અને કરતા ધ પોલીસ, છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. જોવાનું વાક્ય વોઝ ધ થીફ કોચ બાય ધ પોલીસ. ડીડ અન્નપૂર્ણા પરચેસ અ કલર બોક્સ. આ અન્નપૂર્ણા છે એ કરતા છે, પરચેસ આ ક્રિયાપદ છે, કલર બોક્સ આ કર્મ છે, અને અહીંયા જો અ કલર બોક્સ એક વચન છે એટલે આમાં વોઝ આગળ આવશે. વોઝ અ કલર બોક્સ, ત્રીજું રૂપ પરચેસ બાય અન્નપૂર્ણા. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, ડીડ સી ગેવ ધ આન્સર. આ સી કરતા, ગીવ ક્રિયાપદ આપવું, આન્સર એટલે જવાબ આ કર્મ. શું તેણીએ જવાબ આપ્યો? તો આમાં કર્મ થાય આન્સર, કેમ કે ગીવ એટલે આપવું. શું આપે છે? તો કે જવાબ.
એને ધ્યાનમાં લેશું. પહેલાં આપણે લખશું આન્સર, પણ આન્સર એક વચન છે એટલે તમે જુઓ સૌથી પહેલાં વોઝ લખાશે. વોઝ ધ આન્સર, ગીવનું તો ગીવન બાય અર. તો આ રીતે સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યો બને છે.